સુરત શહેરમાં જાણે ગુનેગારો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તે સુરતમાં ફરી એક માથાભારે ઈસમે 3 લોકો પર જીવલેણ હુમલો કરી એકની હત્યા કરી નાખી હતી, તો બેને ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। સુરતમાં હવે ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગુનેગારો જાણે સીધો જ પ્રહાર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તે સુરતમાં આવી જ એક ઘટના બનવા પામી છે, જેમાં હત્યાનો બનાવ બન્યો છે। વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર ખાતે માથાભારે ઈસમે 3 લોકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। અસામરિક તત્વો દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં એક ઓડિશાવાસી યુવાન મિત્તુ પ્રધાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। તો હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને गुनो नोंधी तपास हाथ धरी है। इसका नाम मिट्टू प्रधान, उम्र को 35 साल होगा। तो उधर हम लोग खड़ा था, आया 2 थप्पड़ मारा है। क्यों मारता है भाई? तो बोला तो क्या करने है, ऐसा बोला। हम वो चला गया। फिर गांव जाना टाइम पे तो आज चाकू को सबको मार दिया। जो मारने वाला है उसका कुछ नाम वगैरह पता है? तो भद्री क्या काम करता है? तो दारू का अड्डा चला रहा है। વધુમાં મૃતક ઓડિશાવાસી મિત્તુ પ્રધાન સુરતમાં પત્ની અને ભાઈ સાથે રહેતો હતો અને સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। હાલ તો મિત્તુ પ્રધાનના મોતને લઈને તેની પત્ની આઘાતમાં સરી પડી છે।